તમારા દાદી બહુ ગુસ્સાવાળા હતા. એવું તો શું થયું આજે કે તને મારા દાદી યાદ આવી ગયા? ઈ જે 5 વર્ષ પહેલા ગુજરી ગયા છે ઈ? મને એવું લાગે છે કે તમારા દાદી બહુ ગુસ્સાવાળા અને ખડૂસ હશે, એટલે જ તેને મમ્મી સાથે એને બહુ ખરાબ કર્યું હશે, એટલે જ મમ્મી મારી સાથે એની જેવું જ કરે છે. નહીતર સાસુ બન્યા પહેલા તે ઈ એક વહુ જ હતા ને, તો એને તો ખબર હોય ને કે વહુની તકલીફ શું છે. તમે એકવાર તમારા મમ્મીને પૂછજો તો ખરી કે દાદી એના ઉપર કેવું કેવું કરતા હતા અને કેવી તકલીફ એને ભોગવવી પડતી હતી. તમને યાદ છે મમ્મી કે જ્યારે હું નાનો હતો ત્યારે દાદી તમને કેટલી તકલીફ આપતા હતા? ખાલી તું નાનો હતો ત્યારે જ નહીં, પણ એ ગુજરી ગયા ને એના 1 વર્ષ પહેલા સુધી મને ખૂબ હેરાન કરી, ખૂબ તકલીફ દેતા હતા. ખાલી ગુજરી ગયા ત્યારે થોડાક સુધર્યા. તો તમે બહુ હેરાન થઈ ગયા હશો ને? હા, ખૂબ હેરાન થઈ ગઈ હતી. અને મને મારા ઘરમાં જ એવું લાગતું હતું કે હું પારકા ઘરમાં આવી હોઉં. અને લગ્ન પછી સાસરિયામાં તો કોણ હોય? એક ખાલી પતિ અને સાસુ. તો તારા પપ્પા તો આખો દિવસ કામે વયા જાય અને રિયા એકલા ખાલી મારા હાવું એટલે તારા બા, એનું તો હું વાત જ કરવી. કાંઈ નહીં, જવા દે ને હવે. જે આ દુનિયામાં જ નથી એના વિશે આપણે શું ખરાબ બોલવું? પણ તું અત્યારે કેમ મને આ બધું પૂછે છો? હું તો એટલા માટે પૂછું છું કે મનીષા મને સવારે પૂછતી હતી કે તમારા દાદી જે છે, તમારા બા, એ મમ્મી જેવા જ હતા કે મમ્મી એના જેવા થઈ ગયા છે, કઈ સમજાતું નથી. મેં એને પૂછ્યું કે કેમ આવું કહે છો તું? ત્યારે એને મને એમ કીધું કે કદાચ દાદી પણ તમારા મમ્મીને એટલું જ સંભળાવતા હશે કે જે અત્યારે મમ્મી મને સંભળાવે છે એમ. એટલે સરખું હોય તો જ આવું થતું હોય, અને જો એમને એવો અનુભવ થઈ ગયો હોય તો એ કેમ આવું કરતા હશે? તો તે પછી હું કીધું? કાંઈ નહીં, પછી તો મેં એમ જ કીધું કે જેમ દાદી મમ્મીને હેરાન કરતા હતા અને મમ્મીએ બધું સહન કર્યું, હવે મમ્મી તને હેરાન કરે ને તું બધું સહન કરી લે, પછી તારો જ્યારે વારો આવે ત્યારે તુંય કોકને હેરાન કરજે. કેમ કે દુનિયા તો એમ જ ચાલે છે ને, કોઈક આપણી સાથે ખરાબ કરે એટલે આપણે સીધું એની સાથે ખરાબ કરી લેવાનું, એટલે બદલો પૂરો થઈ જાય. તો આ જ રીતે ચાલવું જોઈએ. સારું, ચલો આવું હમણાં. મનીષા, શું બનાવે છો? મમ્મી તમે જે કીધું ને, દાળ ભાત શાક રોટલી, એવું બનાવવાની કાંઈ જરૂર નથી. પણ આજથી હવે તને જે ભાવતું હશે, તને જે ગમતું હશે ને, ઈ જ તે તારે અહીંયા રસોઈમાં બનાવવાનું છે. અને આમ જો, હવે આ ઘરમાં તું જેમ કહીશ ને એમ જ થશે. મારા કીધેનું કાંઈ નહીં. હવે તું જે કરીશ ને ઈ જ તે બધું બરાબર. પણ મમ્મી, પણ હું હવે એવું ઈચ્છું છું કે મેં જે સહન કર્યું ને એ તારે સહન કરવાની કાંઈ જરૂર નથી. આજથી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હવે તું જે પ્રમાણે કહીશ ને એ જ પ્રમાણે થશે. મારા સાસુ જ્યારે મને હેરાન કરતા હતા ને ત્યારે મને બહુ જ તકલીફ ને દુઃખ થતું હતું, પણ હવે મને સમજાઈ ગયું છે અને મારી આંખ ખુલી ગઈ છે, એટલે હવેથી હું એ તકલીફ ને એ દુઃખ તને નથી દેવા માંગતી.